સ્વામી તારા રૂપે આજ શ્રીજી મળ્યા, પ્રમુખ સ્વામી ના રૂપે આજ શ્રીજી મળ્યા. એટલે આ જો ભરાવે છે 5 પ્રકાર છે. એક તો પેલા લાભ લઈ રહ્યા છે તે ખબર નથી એ લાચાર, બીજા નથી લેતા છતાં માને કે લાભ લઈ રહીએ છે એટલે બ્રહ્મમાં છે. ત્રીજો પ્રકાર છે જાણે છે લાભ કોને કહેવાય અને એ તે લાભ લેતા પણ હોય, છેટે રહીને પણ લાભ લેતા હોય, પાસે રહીને પણ લાભ લેતા હોય. હવે ચોથો પ્રકાર છે ભયંકર પ્રકાર છે. ચોથો પ્રકાર છે ને મન ધાર્યું કરનારા, મન ધાર્યું કરે ને કરાવે સત્પુરુષ પાસે ઈચ્છા પ્રમાણે. અમે મૈજડા હતા સવારના 4 વાગે યોગી આપા હતા તો ફાનસ મૂકીને ત્યાં ઇલેક્ટ્રિક લાઇટ નથી એટલે ફાનસથી સાંઈ બાપાને દર્શન થતા બધું કરતા. એ ખરી વખત અમદાવાદમાં આવેલા, બાપાને કહ્યું બાપા આશીર્વાદ લખી આપો. બાપાએ લાવો લખી આપીએ. પછી બાપાએ એમને કહ્યું સાંઈ કે શું લખું? બાપા કે તો ઓલા તો કહેવા લાગ્યા ને બાપા લખવા લાગ્યા લો કે 90 વર્ષની ઉંમર સુધી મને વાંધો ના આવે, તબિયત સારી રહે, બૈરા છોકરા રહે, દીકરાનું નોકરી મળી જાય, આ બધું લખાયું. બાપાએ તો લખી આપ્યું. જતા રહ્યા સવારના પરમાં. આમ કઈ પકડીને હાથથી લખાય કઈ આશીર્વાદ મળતા હશે. ઓલા ભાઈ તો ખુશ થઈ ગયો, ઓહો બાપાએ લાભ આપ્યો. આપણે લાભ લીધો. શું લાભ લીધો? તો એમ આપણે ઘણા બી લખતા હોય છે કાગળ, બાપા રાજી રહેજો. અમે ગમે એમ કરીએ તો રાજી રહેવાનું. બસ તમારી ફરજ છે, તારી ડ્યુટી છે રાજી રહેવાની. એટલે આપણે એમને રાજી કરે કે એ આપણે રાજી કરે. આવું થઈ જતું હોય. કેટલા હરિભક્ત યોગી આપવાના વખતમાં કેટલા મેં તો જોયા છે. આમ ત્રાસ થાય આપણને. પ્રમુખ સાહેબના યુગમાં 20 વર્ષની અંદર કેટલાય આપણે આ પ્રસંગો જોયા છે. પ્રમુખ સાહેબ તો જમવા બેસી ગયા હતા, લગભગ 1:30 વાગેલા. એક હરિભગત આયા ને કહે સાહેબ મારે પધરાવણી બાકી છે કે જઈ આવ્યા ને તો હું ક્યાં હતો, હાજર નતો કે લો. તો બાપા કે શું કરવું? તો કે આવો ફરીથી. પછી એલા સંતો સમજાવવા લાગ્યા પણ સમજે જ નહીં, ઓલા રડવા લાગ્યા. ના આવું સ્વામી શું કે એ નહીં સમજે, આપણે સમજવું પડશે. ઉભા થયા બાપા જીયા પધરામણી થયા, પછી પાછા બેઠા જમવા. જમવા બેઠા ના થાય કેટલું તકલીફ વાળું કામ છે. અને આ જો મન ધાર્યું કરે આ રીતે કરાવે તો બીજા એના યોગમાં એને બધું આ રીતનું શીખવાડે, આ જ ટ્રેનિંગ આપે, આવી રીતે લાભ લેવાનો. ઘણા શું કરે ખબર, તું સાઈન પેડાય ને તે સાઈન પધરામણી, એનું ઘર બાજુમાં એટલે પછી બાપા ત્યાં થઈ, બાપા મારા અહીંયા જ છે ને અહીંયા આવો એમ કઈ લાભ લેતા તો એ બધું નહીં. નૈરોબી અમને બરાબર ખ્યાલ છે. ભાસ્કરભાઈ છે ત્યાંના યોગી આપા એક જગ્યાએ પધરામણી કરી, પધરામણી બંધ હતી તે વખતે પણ છતાં એક એવા હતા એમને કર્યું. ભાસ્કરભાઈ નું ઘર સામે જ હતું એકદમ. યોગી આપા અંતરાય પણ કે જે તો બાપા પૂછે આ ઘર કોનું? બાપા મારું ઘર. હાલો પધરામણી કરી લઈએ. ભાસ્કર બાપા ના પધરામણી નહીં કરવાની, દ્રષ્ટિ કરવાની, બસ આવી ગયું. એટલે કે ના આપણે આવું છે. બાપા કે બાપા પછી બીજા 40 પધરામણી કરવી પડશે. તમે હું માની લઉં છું, તમે અહીંયા પધરાવો ને અહીંયા બેસ બિરાઈ જાઓ એટલે મારું કામ થઈ જાય. ભાઈ એટલા બધા રાજી થાય ને ત્યાં જ હાથ કરીને ભેટી પડ્યા બાપા કે. બાપા પછી બિયાવદાન તો કીધું આવી સમજણ કરવી, વિચાર કરો. સામેથી બાપા તો એમનું એ છે કે આપણે સમજવું જોઈએ કે અત્યારે આ જો આ એક પધરામણી કરશે બીજા કેટલાય ખોટું લાગશે, કેટલા પાછા પડશે, કેટલું દૂર થશે.
એટલે લાભ લેવાની રીત આ બધી છે. હા, તો ઓલું ઘર તો ક્યાંય પડી રહેશે, અથવા ભાડાના ઘરમાં રહેતા તો બીજું ઘર કરશો, ક્યાં તો પધરામ ઘર તો અહીં પધરાવાના છે. ઓલું ના કર્યું નથી, ઈચ્છા રાખવી, પણ સ્વામીને તકલીફ ના પડે જોવાનું. અને અત્યારે તો ખાસ, અત્યારે તો હવે બધી રીતે સ્વામી ઘસાઈ ગયા છે. બધું તમે જો તો ડોક્ટરી જ ના છે. એટલે હવે તો એ સંકલ્પ કરવાનો નહીં, આપણે કોઈને એ વાત નહીં કરવાની. ઘણા વાયદો આપી દે છે એડવાન્સ કરી, સ્વામીને લઈ આવીશ તારે ત્યાં, એ રીતે નહીં. આપણે એ સમજણ હવે પ્રવર્તવાની જરૂર નથી. આપણે હવે તો એને કહેતો હોય તો આપણે સમજાઈ લેવાનું, બાપા હવે શક્ય નથી, અને એ રીતે આપણે એને સમજણ આપવાની છે. લાભ લેવાની આ બધી રીત છે. એટલે ચોથો પ્રકાર. પાંચમો પ્રકાર તો એવો છે ને, એ કઈ ગમ જ નથી. એમ પેલા વાછડા ને પેલા પાડા ફરે છે ને, એ રીતે સત્સંગમાં આવતા જતા આ બધું, પણ કાંઈ નહીં, કઈ ખબર ના કોણ છે, શું છે, કેમ છે. એ પાંચમો પ્રકાર. એટલે હવે 5 પ્રકારમાં આપણે ક્યાં છીએ તપાસી લેવું. પહેલો પ્રકાર, બીજો પ્રકાર, ત્રીજો પ્રકાર, ચોથો, પાંચમો ક્યાં નંબર છે, પછી આદર્શ શું છે તે જોઈ લઉં. પછી આપણે તે ગોઠવણ કરી. આદર્શમાં તો એક જ છે, છઠ્ઠો પ્રકાર આદર્શ જે કહીએ. આપણો સંપ્રદાય છે ને, ભક્તિ સંપ્રદાય છે. ભક્તિ એ સાધ્ય વસ્તુ છે. ધર્મ, જ્ઞાન, વૈરાગ્ય છે ને એના વિશેષણ છે. ભક્તિ કઈ કરવી? ધર્મે સહિત. ભક્તિ કઈ કરવી? જ્ઞાને સહિત. ભક્તિ કઈ કરવી? વૈરાગ્ય સહિત. ધર્મ, જ્ઞાન, વૈરાગ્ય યુક્ત ભક્તિ કરવી એ આપણો સિદ્ધાંત છે. તો જો આ ભક્તિ કેટલો મુદ્દો આવી ગયો, સાધનની અંદર ઉત્તમમાં ઉત્તમ વસ્તુ આવી ગઈ, સાધ્ય વસ્તુ ભક્તિ. તે આપણા ગુણાત્યાન સ્વામીને મહારાજ શું બોલ્યા? અનુવૃત્ત્યા ભક્ત્યા. અનુવૃત્તિ જ ભક્તિ છે. વિચાર કરો, મુદ્દો જે છે એ આ વસ્તુ આવી ગઈ. ભગવાનની અનુવૃત્તિમાં રહેવું એના જેવો કોઈ મોટો લાભ નથી. અસલીમાં અસલી, સારામાં સારું. અને ગુરુ પરંપરામાં મહારાજના વખતના સંતો ને હરિભક્તો આ રીતે રહ્યા છે. હા, અનુવૃત્તિ, ભગવાનની જે ઈચ્છા એ તે જ લાભ લીધો છે. એક વાર ઝીણાભાઈ જરા ઉદાસ થઈ ગયા અને કહ્યું કે મહારાજ મારે ત્યાં ના આવે તો મારે જીવાનું શું કામ? તો મહારાજે સામે કહ્યું કે આ ઠીક ના કહેવાય. અમારી સગવડ પ્રમાણે આવીએ ના આવીએ, એમાં આ રીતે કરવું ના જોઈએ. અને જો આ રીતે તમે કરો તો પહેલા જે સુખ આપ્યું એ બધું વિસરી જાય, એ બધું જતું રહે. જો રીસ કરીને ભગવાન પાસે આપણે આપણું ધાર્યું કરાવીએ તેમાં પહેલા જે સુખ આપ્યું એ જતું રહે. મહારાજે વાત કરી, એમની ઈચ્છા, એ જેમ રાજી તે રહેવું. જો મહાન વખતના સંતો, આ ગઢડાની અંદર જ સંતો ક્યાં ક્યાં પડ્યા રહેતા હતા. બોલો, મહારાજ ત્યાં 5 જ મોટા સંતો હોય અને મહારાજ હોય ને અહીં ઉતરતા દાદાખાના દરબારમાં, બાકી બધા ચારે બાજુ ગમે ત્યાં પડ્યા રહેતા, બધું કરતા. પણ એની અંદર પણ પડ્યા રહેતા એટલું નહીં, સ્મૃતિ કરતા. આમ ગેલા કાંઠે ગુણાત્યાન સ્વામી હોય સ્મૃતિ, ત્યાંથી ઢોલિયો ખેંચાતો મહારાજનો. બ્રહ્માંડ સ્વામી એ રીતે મહારાજ બ્રહ્માંડ સ્વામીને કાઢી મૂક્યા ખર, સામે ગયા બ્રહ્મા એવા કીર્તન બોલાવ્યા ને તો ઢોલિયો ખેંચાવા લાગ્યો. એટલે જો આ રીતે લાભ લેવાનો છે. એટલે છેટે રહીએ તો સ્મૃતિથી, સ્મૃતિ કરી તો ખાલી છેટે રહેવાનો કોઈ અર્થ નહીં. છેટે રહ્યા પછી આપણે એમની ઈચ્છા પ્રમાણે ના વર્તીએ, ના કરીએ તો એ લાભ લીધો ના કહેવાય.